વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 75મું 71 પરિયા તેર્યાનું તારીખ 8/5/1820 સોમવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, સંબંધી હોય કે ન હોય, પણ જેને ભગવાનના ભક્તમાં હેત હોય તેનું કલ્યાણ થાય છે. બીજો, ભગવાનના ભક્તો સાથે વૈરબુદ્ધિ રાખે તે નરકમાં પડે છે. સાર ત્રીજો, જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સંપૂર્ણ હોય તેને પરિપૂર્ણ નિશ્ચય છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના વૈશાખ વદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પીળા પુષ્પના હાર કંઠને વિશે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સુરા ખાચરે પ્રશ્ન પૂછ્યો છે, જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થાય તો તેના 71 પરિયા ઉદ્ધરે છે એમ કહ્યું છે, અને તેના ગોત્રમાં કેટલાક તો સંતના અને ભગવાનના દ્વેષી પણ હોય, ત્યારે તેનો કેવી રીતે ઉદ્ધાર છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ કરદમ ઋષિનો દેવહૂતિએ પતિબુદ્ધિએ કરીને પ્રસંગ કર્યો હતો તો પણ કરદમ ઋષિને વિશે સ્નેહ હતો તો એનો ઉદ્ધાર થયો. અને માંધાતા રાજાની દીકરીઓ 50 તે સૌભરી ઋષિનું રૂપ જોઈને વર્યો, તેને કામનાએ કરીને સૌભરીને વિશે હેત હતું તો તે સર્વેનું કલ્યાણ ઋષિના જેવું થયું. માટે જેના કુળમાં ભક્ત થયો હોય અને તેના કુટુંબી સર્વે એમ માને છે આપણું મોટું ભાગ્ય છે જે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો છે, એવી રીતે ભક્તનું મહાત્મ્ય સમજીને હેત રાખે તો તે સર્વ કુટુંબીનું કલ્યાણ થાય. અને મરીને પિતરી જે સ્વર્ગમાં ગયા હોય તે પણ જો એમ જાણે છે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો તે આપણું મોટું ભાગ્ય છે એમ સમજીને ભગવાનના ભક્તમાં હેત રાખે તો તે પિતરીનું પણ કલ્યાણ થાય. અને જે ભગવાનના ભક્ત સંગાથે વૈર બુદ્ધિ રાખે તેનું તો કલ્યાણ ન થાય. અને જેમ જેમ વૈર કરતો જાય તેમ તેમ તેની બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય અને દેહ મૂકે ત્યારે પંચ મહાપાપના કરનારા જે નરકના કુંડમાં પડે તે પણ તે જ કુંડમાં પડે છે. તે માટે ભગવાનના ભક્તમાં જેને હેત હોય તો સંબંધી હોય અથવા બીજો કોઈ હોય તે સર્વનું કલ્યાણ થાય છે. પછી નાજે ભક્તે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો ભક્ત હોય તે એક તો દ્રઢ નિશ્ચયવાળો હોય અને એક તો થોડા નિશ્ચયવાળો હોય, અને ઉપરથી તો બે સારા દેખાતા હોય, તે બે કેમ ઓળખ્યામાં આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય અને દ્રઢ વૈરાગ્ય હોય અને ભક્તિ ને સ્વધર્મ પણ પરિપૂર્ણ હોય તેનો નિશ્ચય પરિપૂર્ણ જાણવો. અને એમાંથી જો એકેવાનું ઓછું હોય તો નિશ્ચય છે તો પણ મહાત્મ્ય વિનાનો છે, અને એ 4 વાના સંપૂર્ણ હોય તે મહાત્મ્ય સહિત ભગવાનનો નિશ્ચય જાણવો. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 75મું થયું.